सौ मित्रों ने जय सियाराम। आज આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.3 માં દાખલા નંબર 12 વિશે અભ્યાસ કરવાના છે। એમાં આપણને શિરોબિંદુ આપેલ છે +/-60 અને નાભીઓ આપણને આપેલ છે +/-40। અહીં નાભીઓ આપણને x અક્ષ પર આપેલ છે, એટલે કે આપણો અક્ષ કયો થશે? x અક્ષ થશે। તો આપણે લખીશું કે અહીં નાભીઓ x અક્ષ પર આવેલી છે। અહીં નાભીઓ +/-40 एक्स अक्ष पर आवेली छे। बराबर, एक्स अक्ष पर आवेली होवाथी उपवलयनो प्रधान अक्ष शुं थशे? एक्स अक्ष थशे। Therefore, उपवलयनो प्रधान अक्ष एक्स अक्ष थशे। एक्स अक्ष होवाथी जे a² छे ए एक्स ની નીચે જશે, એટલે સમીકરણ શું મળશે આપણને? Therefore, ઉપવલયનું સમીકરણ શું થશે? x² આવશે, કારણ કે આપણો x અક્ષ છે એટલે સમીકરણમાં a² ક્યાં જશે? x ની નીચે જશે, પ્લસ y²/b² = 1। બરાબર, આ આપણું સમીકરણ થશે। હવે શિરોબિંદુને આધારે આપણે a ની કિંમત મેળવીશું। તો લખીશું આપણે કે શિરોબિંદુ O અહીં તમે જોઈ શકો છો, શિરોબિંદુ x અક્ષ પર છે એટલે આવશે +/-a0 +/-60। એના ઉપરથી a ની કિંમત આપણને મળશે 6, implies that a = 6। નાભીઓમાં આપણે c ની કિંમત મેળવવી છે, તો નાભીઓ લખીશું। તો નાભીઓ +/-c0 = +/-40। એના આધારે આપણે c ની કિંમત મેળવીશું। Therefore, c = 4। c નું સૂત્ર મૂકીશું, વર્ગમૂળમાં a² - b² = 4। વર્ગમૂળ દૂર થશે તો અહીં વર્ગ આવશે। Therefore, a² - b² = 4² કેટલો થાય? 16। a બરાબર 6 છે એટલે કે a² શું થશે? 36। પછી આ 16 પ્લસમાં છે તો એના આ બાજુ લાવીશું તો માઇનસ થશે, આ માઇનસ છે તો પેલી બાજુ જશે તો શું થશે? પ્લસ થશે। બરાબર, Therefore, b² = કેટલા આવશે? 20 આવશે। હવે આ જે સમીકરણ છે એમાં આપણે a² અને b² ની કિંમત મૂકીશું તો આપણો જવાબ મળી જશે। Therefore, માંગેલ ઉપવલયનું સમીકરણ એમાં આપણે કિંમત મૂકીશું x² ના છેદમાં a² એટલે કે 6² 36 પ્લસ y² b² કેટલો છે? 20 = 1। તો આ પ્રમાણે આપણને દાખલા નંબર 12 જે છે એમાં ઉપવલયનું સમીકરણ આપણને મળી જાય છે। બરાબર, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો। વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને રાધે રાધે।